મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં હોબાળો થયો છે। વિરોધ પક્ષના લોકો વિરોધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને પ્રવાસે નહીં લઈ જવામાં આવતા જ વિરોધ કરાયો છે। બૂટ મોજાનો ઓર્ડર મોડો અપાતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેક મુદ્દાઓ છે જેને લઈને વિરોધ કરાયો છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઇન્દ્રમલ, વિરોધ માટે કયા કયા મુદ્દાઓ અત્યારે આધાર બનાવવામાં આવી રહ્યા છે વિરોધ પક્ષ તરફથી? બિલકુલ, જે કાર્યસૂચિના કુલ 17 મુદ્દાઓ હતા, જે પૈકીના 4 થી 5 મુદ્દા એવા હતા જેને વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને તેમાં ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓનો જે યુનિફોર્મ અને મોજા અને શૂઝ જે આપવામાં આવે છે તેમાં ખાસ કરીને વિરોધ હતો। જે કહી શકાય કે એપ્રિલ મહિના ગત વર્ષના એપ્રિલ મહિનાની અંદર આપી દેવાના હતા, પણ આ વર્ષનું ફેબ્રુઆરી મહિનો પણ ચાલુ થઈ ગયો છતાં પણ હજુ કેટલાક હજાર બાળકો એવા છે જેમને હજુ સુધી મોજા નથી મળી શક્યા। અન્ય મુદ્દાઓ હતા કે એમનું લેબ ટેસ્ટિંગ, જે મોજા આપવામાં આવે છે તેનું લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ પણ ગત સામાન્ય સભાની અંદર આ વિરોધ પક્ષના જે સભ્ય છે તેમના દ્વારા માંગવામાં આવ્યો હતો, પણ તે પણ રજૂ નહોતો કરાયો। અને એવા અન્ય કુલ 5 જેટલા મુદ્દાઓ હતા જેમાં વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યો હતો। જોકે સામાન્ય સભામાં બાકીના જે છે તે સર્વસંમતિએ જે ઠરાવ છે તે તમામ પાસ થઈ ગયા હતા, અને વિરોધ પક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેનો પણ જે ચેરમેન સહિતના અન્ય સભ્યો છે તેમણે છે તે સર્વસંમતિએ એને પણ પાસ કરી દીધો હતો। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।